અકોલી બ્રાન્ચમાંથી રાઘાનેસડા માયનો નીકળતો પાણી 1 મહિનાથી આવતો નથી સાહેબ। અમે ખેડૂત બધાએ ખાતર બિયારણ ખેતરમાં પૂંખીને બેઠા છે। અમે પાણી સારું રાહ જોઈ અને ઢોલ બીજો વગાડીને જાગૃત કરો છો તો પાણી મળે તો સારો છે સાહેબ। અને અત્યારે મોંઘા ભાવના બિયારણ અમે નાખી ખેતરમાં બેઠા છે। 1 મહિનાથી અમે દોડ ઉડ કરો છો પણ પાણી આપતા નથી। અને અમે આજે છેલ્લી 7 દાડાથી મોદે અમે દોડ્યા છો, ખેડૂત મને પાણી આપવા દેતા નથી। સામેથી ગેડેથી પાણી ઓછો કરી નાખે છે। અધિકારીઓને ફોન કરો તો અધિકારી કહે કે પાણી મળી જાય છે। પછી એજન્સીવાળાને રાખેલા છે, એજન્સીવાળા સાંજે પાણી પોતાને ઊંઘવા સારું કરીને પાણી કાપી નાખે, રાઘાનેડા પાણી મળતો નથી। આવા ખેડૂત સેવે બેઠા છે ખેડે અને પાણી મળતો નથી। અત્યારે ખેડૂત બધા ભૂખ હડતાળમાં કાલે લગભગ ઉતરવાના છે। કચેરી મામલતદાર કદાચ અને કલેક્ટર સાહેબ પાસે જઈને આયોજન કરશે કે આનું અમને વળતર આપે ખેડૂતને, અને નકામે તાત્કાલિક અમને પાણી મળવું જોઈએ રાઘાનેસડા છેવાડે।